સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુમન નિવાસના ગેટ પાસે આવેલી એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે 20,000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા સ્થિત સુમન નિવાસના ગેટ પાસે કેબિન ચલાવી જીવન નિર્વાહ કરતા દિવ્યાંગ જયંતિભાઈ બારૈયાની કેબિનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરોએ કેબિનમાંથી અંદાજે 5,000 રૂપિયાનો માલસામાન તેમજ 14,200 રૂપિયાની રોકડ રકમ મળીને 20,000 રૂપિયાની ચોરી કરી કેબિનને નુકસાન પહોંચાડ્યું હતું. જયંતિભાઈ બારૈયા ગરીબ પરિવાર સાથે જીવન વિતાવે છે અને તેમને 3 દીકરીઓ છે. ચોરીની આ ઘટનાથી પરિવાર ઉપર આર્થિક સંકટ ઊભું થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. હાલ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારૈયા. જયંતિભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા તો ભાઈ આવીને જોયું હતા કે ગલ્લો તૂટેલો છે બરાબર. એટલે હું આવ્યો હતો, મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી છે. મેં જોયું બધી વસ્તુ, આમ નજર મારી એટલે જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા. જયંતિભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી બીમારીથી લડી રહ્યા છો અને એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમારે ઘરે કેટલી દીકરીઓ છે? મારે હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર. એટલે આ મારે આજીવન છે અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણસ, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે. તો જયંતિભાઈ, આમાં તમે દવાખાનાનો ખર્ચો કાઢો, તમે આમાં ઘરનો ખર્ચો કાઢો, તો આમાં અંદાજે ચોરી કેટલા રૂપિયાની રકમ થઈ છે? ચોરીમાં એવું છે કે મારે કેમ્પાનું ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર. એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા અને બાગબાન હતા, વિમલ, તાનસન એ માલ હતો, એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા. તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી